વાલજીભાઈ બેસો તો, બેસો 10 મિનિટ બેસો. રિટર્ન ટુ યુ. બેસો. થોડું ચાય પાણી થઈ જાય 10 મિનિટ પછી પાછા આપણે પ્રકાશભાઈ ગોયલને સાંભળશું. ભાઈ બહુ વિશેષ આનંદ તો એ છે ભાઈ કે આ ડે સાઉન્ડ સાથે સાથે આપણો પોતાનો બંસીધર સ્ટુડિયો લાખોંડ સંતવાણી ડાયરો દાંડિયા રાસ કથા લાઈવ પ્રસારણ માટે બંસીધર સ્ટુડિયોનું ખૂબ મોટું નામ છે લાખોંડનું. ભાઈ સુરેશને બધાઓ તાળીઓથી ભાઈ, એ પણ આપણો પોતાનું ગૌરવ છે ભાઈ. હા, કોરોનામાં ઘણો બધો કામ આવ્યો છે અમને પણ. હા હા બેટા બેસી જા ને બેટા. હો બસ કાનજીભાઈ ટ્રેનિંગ સારી આપો છો તમે છોકરાઓને. બહુ જરૂરી છે ભાઈ, બધું જરૂર છે. પણ ઘણી બધી વાતો થઈ ગઈ પહેલા દોરમાં. ધીમે ધીમે સંતવાણીનો માહોલ જામતો જાય છે, રાત ભાંગતી જાય છે, માતા બહેનો બેઠા છે, તમારી હાજરી છે એટલે આપણે બધા પ્રેમથી એક હરિભજનનું હાંડલું ચિત્તને ચાકડે ચડે આનંદ માટે મળ્યા છીએ, સત્સંગ માટે મળ્યા છીએ. લખુભાઈ 2012માં લગભગ 11-12માં જુનાગઢ શિવરાત્રિના મેળામાં હું પહેલી વખત ગયો હતો. અને એ વખતે સાહેબ ફરતો ફરતો, કારણ કે મોટા સ્ટેજ પર આપણો વારો આવે નહીં, ભજનના સ્ટેજ હોય. હા, એટલે એક નાની રાવટીમાં ગયો, એમ થોડુંક જંગલ વિસ્તારમાં અંદર રાવટી હતી નાની માતાજીને. ત્યાં 5-25 ભક્તો બેઠા હતા, ભજન કરતા હતા. મને એમ થયું રમેશ જોશી અહીંયા બેસી જાય, અહીંયા તારો વારો આવશે, બધા આપણા જેવા છે ભક્તો બધા. એટલે હું ત્યાં બેસી ગયો નાની રાવટીની અંદર. પછી ભજનનો દોર પૂરો થયો એટલે મેં કીધું ભાઈ કચ્છમાંથી આવું છું, થોડુંક થોડું બોલું છું. એ વખતે થોડું થોડું બોલતો હતો, 11-12ની વાત છે. મુસ્તાક તો મને કંઈક બોલો આવ્યા છો તો બોલ્યો હું થોડુંક બોલ્યા. પછી મારો રાઉન્ડ પૂરો થયો એટલે મેં માતાજીને પૂછેલું, મેં તો માતાજી આ જંગલ છે, અહીંયા 5-25 ભાવિકો છે અને આ તમે છેક અંદર ગુફામાં એકલા અટુલા બેઠા છો ને આ 5-5 દિવસથી આ ભજનને ભોજન કરાવો છો, એનું કારણ શું હોઈ શકે? કે ભાઈ ક્યાંથી આવો છો? મેં તો કચ્છમાંથી આવું છું. મેં તો માતાજી મને સમજાતું નથી, આ તમે જંગલમાં ગુફામાં એકલા અટુલા 5-5 દિવસથી ભજન ભોજન કરાવો છો, કારણ શું? ત્યારે મને માતાજી કીધેલું સાહેબ એ કે ભાઈ મોટા મોટા મહામંડલેશ્વરો હોય એ પણ ભજન કરાવે. વિદ્વાન કથાકારો પૂજ્ય મોરારી બાપુથી કરીને પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા, આપણું ગૌરવ ગુજરાત, તેઓ પણ ભજન કરાવે છે. ભજન એટલા માટે સાહેબ આ પૃથ્વી બની અનંતકાળ થઈ ગયો, વર્ષો થઈ ગયા સાહેબ. અને આ પૃથ્વી ઉપર સાહેબ અમુક આત્માઓ એવી હોય છે કે જે મધરાતના સમય જ બહાર નીકળી શકે. પહેલા એને એન્ટ્રી ન હોય સાહેબ, ભગવાનનો ઘરનો હુકમ જ ન હોય. મધરાતના સમયે રાત્રે મધ્યકાળ બીજો પોળ શરૂ થાય 12 વાગ્યા પછી, ત્યારે 12 થી 3 ની વચ્ચે નીકળે. અને એમ કહેવાય કે મધરાતનો સમય હોય અને કોક આત્માઓ મધરાત્રે નીકળી હોય અને કોક સુરીલો ભજનીક હોય પોતાના ભાવથી આવી અંદરના ઉરથી આવી અને ભજન ગાતો હોય, પછી ભગવાનનું નામ હોય, કનૈયાની ધૂન હોય કે રામાપીનો ભજન હોય સાહેબ. અને એ ભજનની કડી હોય ને એ ફરતી ફરતી બ્રહ્માંડમાં જાય. કારણ કે શબ્દ છે ને મરતો નથી, શબ્દ સંભાળ કે બોલીએ સાહેબ. શબ્દ છે ને એ હંમેશા અમર હોય છે સાહેબ. અને એ કલાકાર જે ભજનની કડી બોલે ને એ શબ્દ કાનાભાઈ ફરતો ફરતો માતાજી કે બ્રહ્માંડમાં જાય અને કોક મધરાતના સમય કોક આત્મા વિચરણ માટે નીકળી હોય અને એ ભગવાનનું નામ એ આત્માને મળી જાય તો એ આત્માનો મોક્ષ થઈ જાય છે, આત્માનો કલ્યાણ થઈ જાય છે. એટલા માટે સંતો ભજન કરાવે સાહેબ. હા હા, આ ભજનની તાકાત છે સાહેબ, ભજનની તાકાત બહુ ભારી છે. એટલા માટે દાસ સતારે કીધું છે કે મોંઘો મનુષ્ય દે નહીં મળે વારંવાર કે ભાઈ તું ભજી લેને કીર્તાર. અને સાચું કહું અને જૂઠું માને તો તારા મુવા કુટુંબને સંભાળ સાહેબ. આખર તો મોડો ને વહેલો ભજન તો કરવું પડશે. છોકરા બેસી જાઓ, બેસી જાઓ, ખાલી બેસી જાઓ, 5 જ મિનિટ મારે સાહેબ બોલવું છે.
ભજન તો કરવો પડશે. એટલે સાહેબ જીવને હમણાંથી ભજનની પ્રેક્ટિસ થાય તો છેલ્લી ઘડી એમ કહેવાય કે ભજન કરતો કરતો જીવ નીકળી શકે. આ એમ સંતો કે છે. બીજી વાત એ છે સાહેબ કે મહાભારતનું યુદ્ધ થયું જ્યારે, મહાભારતના યુદ્ધ પછી એમ કહેવાય કે પાંડવોનો વિજય થયો. પાંડવોના વિજય પછી રાજા યુધિષ્ઠિર એમ કહેવાય કે ફરવા નીકળ્યા હતા સાહેબ. રાધા યુધિષ્ઠિર છે એ હિમાલયની ગોદમાં નીચે ઉભેલા અને હિમાલય ઉપરથી એક મોટી શિલા, એક મોટો પથ્થર, એટલી મોટી શિલા હતી, ગગડતી ગગડતી નીચે આવતી હતી સર. એ શિલા નીચે હાથીઓ દબાઈ જાય, મોટા મોટા ઝાડ દબાઈ જાય, એટલી મોટી શિલા હતી, એટલો મોટો પથ્થર હતો સર. રાજા યુધિષ્ઠિરને વિચાર થયો કે આટલો મોટો પથ્થર નીચે આવે છે, નીચે તો ગામ છે, જો ગામમાં આવશે 5-25 દબાઈ જશે, મરી જશે. હવે એને અટકાવે કોણ? પણ કાનાભાઈ એ જે મોટી શિલા હતી ગગડતી ગગડતી નીચે ગામ બાજુ પહોંચીને એક છોડમાં અટકી ગઈ. નાનો છોડ હતો તુલસી જેટલો. રાજા યુધિષ્ઠિરને વિચાર થયો કે મોટા ઝાડ દબાઈ જાય, મોટા હાથીઓ દબાઈ જાય, એટલી મોટી શિલા ક્યાંય ન અટકી અને એક નાના છોડમાં કેમ અટકી ગઈ? આનું રહસ્ય શું? એટલે ભગવાન કનૈયા પાસે જાય છે કે ભગવાન મને આનું રહસ્ય સમજાવો કે શું થયું કે આટલી મોટી શિલા ક્યાંય ન અટકીને ગામ નજીક પહોંચી તો નાના છોડમાં અટકી ગઈ, આનું કારણ શું હોઈ શકે? ત્યારે ભગવાન કનૈયો બોલ્યા હતા કે રાજા યુધિષ્ઠિર આમાં કોઈ કારણ નથી, આમાં કોઈ સાયન્સ નથી, આમાં કોઈ વિજ્ઞાન નથી, આમાં કોઈ ચમત્કાર નથી. તો કે નીચે ગામ છે, ગામમાં કોકનું ભજન હશે, કોકની દાતારી હશે, કોકનો ધર્મ હશે સાહેબ. અને એના ધર્મના પ્રતાપથી, એના ભજનના પ્રતાપથી એ શિલા આવતી આવતી ગામ નજીક થોડમાં અટકી ગઈ અને ગામ બચી ગયું સાહેબ. ક્યારે કોકનું ભજન હોય, કોકનું ધર્મ હોય, એના થકી ગામ બચતો હોય છે, સમાજ બચતો હોય છે, રાષ્ટ્ર બચતો હોય છે ભલા માણસ. એટલા માટે સાહેબ ભજનની તલવાર બહુ ધીંગી, ભજમન રાધે ગોવિંદા સાહેબ. જ્યાં જ્યાં ભજન થયા, જ્યાં જ્યાં અંતરનો પુકાર થયો, ઝાપે તારી ઝૂંપડી ઘાયલ, ઝાપે તાળી ઝૂંપડી, આ તો આવા જવાનો નેડો લાગ્યો અર્જણિયા. એક લોક સંગીતનું ગીત છે સાહેબ. એ ગીતનો મર્મ કેટલો મોટો છે સાહેબ. ઝાપે તારી ઝૂંપડી ઘાયલ, ઝાપે તારી ઝૂંપડી, આ તો આવા જવાનો નેડો લાગ્યો અર્જણિયા સાહેબ. આપણી ઝૂંપડી તો ઝાંપા ઉપર છે સાહેબ, શમશાન તો ઝાંપા ઉપર હોય ગામની બહાર. બાકી આવા જવાનો નેડો લાગ્યો છે, એમાં બધી ફિલ્મ કરી લેવાની હોય. ખબર નહીં ક્યારે કોનો પાત્ર પૂરો થઈ જાય, પણ ભગવાનને કહીએ કે જેટલો પાત્ર ભજવાય એટલું સારું ભજવાય તો એની કૃપા સાહેબ. એટલે મારે વાત એ કરવી છે સાહેબ, એક શેઠિયો માણસ અને એના મકાનની અંદર સંત મહાત્મા પગલા કરવા ગયા સાહેબ. સંત મહાત્મા પગલા કરવા ગયા અને આમ કાટ 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 કરતા આખો બંગલો સાહેબ સંત મહાત્મા ચડી ગયા. બીજા માળે ગયા, પછી બારી ખોલી, બારી ખોલીને સંત મહાત્મા એમ બોલ્યા કે શેઠિયા આ કોનો બંગલો છે? એ કે બાપુ આપણો બંગલો છે, 2 ખોખામાં લીધો. કે વોટ ઇઝ ખોખા એટલે શું? કે 2 કરોડ રૂપિયા. 2 કરોડ. આ શેઠિયા ગાડી પડી કોની છે? સ્કોર્પિયો. એ કે આપણી છે, 12 લાખમાં લીધી. કે એમ કે ત્યારે સંત મહાત્મા ઝાપો ખોલી બારીનો અને હાથ લાંબો કરે છે. શેઠિયા સામે દેખાય ને ઈ તારો બંગલો. કે બાપુ સામે દેખાય તો અમારા ગામનો શમશાન છે, ઈ મારો બંગલો ક્યાંથી હોય? ઈ મારી ઝૂંપડી ક્યાંથી હોય? તમે ઊભા છો, ઈ મારો બંગલો છે. ત્યારે સંત મહાત્મા બોલ્યા હતા કે હે શેઠિયા, જેમાં તું જાય અને પાછો ન નીકળે ને ઈ તારો બંગલો કહેવાય. આ આજ તારો બંગલો છે, કાલે કોકનો હશે. ભગવાન લીધો હોય તો ક્યાંક ભજનમાં વાપરી લે સાહેબ. સંતો સમજાવે તને સાનમાં, તારે રહેવું છે ભાડાના મકાનમાં સાહેબ. અને આમ કાં કરો રે જીવડાય, આમ કાં કરો આવડા રે અભિમાનમાં, તમે ફૂલ્યા ના ફરો. સંતો સમજાવે તને સાનમાં, તારે રહેવું છે ભાડાના મકાનમાં સાહેબ. મારે વાત એ કરવી સાહેબ, સંત મેકંદાદો ભજન કર્યા છે. જુનાગઢથી આવ્યા પછી એનો પહેલો અખાડું જંગી, મને ખબર છે ત્યાં સુધી. હા હા, જંગીની અંદર સાહેબ એમ કહેવાય બાજુમાં વાંઢિયા ગામ, વીરપસલીનો દિવસ હતો. એ વીરપસલીના દિવસે એમ કહેવાય કે વાંઢિયા ગામે કાવડ ફેરવા દાદો જાય છે ને એમાં એક જસીબાઈ રબારી જસીબાઈ હતા, એ સવાની પોરમાં રોતા હતા સાહેબ. સંત મેકંદાદો કીધું કે બેન જસી, સવાની પોરમાં વીરપસલી દિવસ છે, તું શું કામ આંખમાં આંસુ રડે શું કામ છો? તો કે દાદા આજે વીરપસલી જેવો મોટો દિવસ છે, બધાના ભાઈઓ પસલી આપવા આવ્યા છે, મારો કોઈ ભાઈ નથી જગતમાં, મને દુઃખ લાગે છે, હું પસલી વગર બેઠી છું. ત્યારે સંત મેકંદાદો બેઠા હતા કે બોલ્યા હતા કે લે બેટા, લે બેન, આ હું તને પસલી આપું છું, આજથી તું મારી બેન અને હું તારો ભાઈ, જા આપણે ભાઈ બહેનના સંબંધ.
દાદાએ જસીબેનને પોતાના ધર્મની બેન માનેલી વાત બહુ મોટી છે, પણ જલ્દીથી પૂરી કરું તો સાહેબ સમય પૂરો થયો ત્યાં જંગી. પછી દાદા મળવા જાય છે જસીબેનને કે બેન હવે જાઉં છું આગળ ભજન કરવા માટે લોડાઈ બાજુ. પણ બેન જસી જ્યારે જ્યારે હું ગંગાજીમાં સ્નાન કરવા જઈશ તો તને લેવા માટે આવીશ, આપણે ભેગા ગંગામાં સ્નાન કરવા હાલશું ભાઈ બેન. ભલે દાદા. દાદો લોડાઈ આવ્યા, લોડાઈથી ધ્રંગ ગયા, સમય વીતતો ગયો, સમય વીતતો ગયો, સમય વીતતો ગયો, સમય આવી ગયો સાહેબ એમનો સમાધિનો. સાહેબ સમાધિમાં સાહેબ ભ્રમલીન થઈ ગયા દાદો. વાતની શરૂઆત હવે થાય છે સાહેબ. એ સમાધિ લીધા પછી કોક એમ કહેવાય કે દાદાના સેવક છે એ ભંડારાનો વાયક લઈ જંગી અખાડા બાજુ જાય છે. સમી સાંજના સમય વાંઢિયા ગામની સીમ આવે છે. રબારી માલદારી માણસ ઘેટા બકરા ચારતો હતો. કાનજીભાઈ એ સેવક પૂછ્યું કે ભાઈ અહીંયાથી જંગી કેટલું? કે આ સામે દેખાય 5 કિલોમીટર જંગી. શું કામ છે? કામ એ છે કે સંત મેકંદાદો પ્યાલો પી ગયા, આજે 7 દિવસ થઈ ગયા, એના ભંડારાનો વાયક દેવા માટે હું જાઉં છું. કે સંત દાદો મેકર પ્યાલો પી ગયા? કે હા. કે ન બની શકે. બોલો રબારી માલધારી માણસ કે બની ગયો બનાવ, કે વાયક દેવા જાઉં છું. ઠીક, સામે દેખાય જંગી, હાલ્યા જાઓ. ઓલો સેવક તો નીકળી ગયો. પછી રબારી માલધારી માણસ ઘરે આવે છે. એની પત્ની જસીબાઈને વાત કરે છે, જસી કઈ સમાચાર મળ્યા? કે ના. કે તું જેને ધર્મના ભાઈ માણસ દાદો સંત મેકર દાદો પ્યાલો પી ગયા છે, 7 દિવસ થઈ ગયા, સમાધિ ચડાઈ ગઈ છે. જસીબાઈ કે બને નહીં, દાદો તો મને વચન આપી ગયો છે કે મને મળવા આવશે અને મને ગંગાજીમાં અમે સ્નાન કરવા જશું. એ કે હવે જે હોતું તે, પણ દાદો પ્યાલો પી ગયા, 7 દિવસ થઈ ગયા છે. અને સાહેબ ગામડું ગામને એ જસીબાઈના હૃદયમાં રુદન આવી જાય છે, આંખમાં આંસુ આવી ગયા. હૈયાફાટ જસીબાઈ રુદન કરે નાના એવા વાંઢિયા ગામમાં. સાહેબ 5-25 માણસો ફરિયાવાળા ભેગા થઈ ગયા. શું થયું, શું થયું? કે દાદો મારા ધર્મના ભાઈ મેકન દાદો પ્યાલો પી ગયા, મને દુઃખ થાય છે. ધીમે ધીમે સાંજ થઈ એટલે પછી બેન જસીને સમજાવે છે કે બેન જસી એ તો હવે અલગ પુરુષ હતા, મહાપુરુષ હતા, આપણે સમજી નહીં લીલાને. હવે બેન જે થઈ ગયું થઈ ગયું. આડે સાઉન્ડ જે થયું થઈ ગયો. હવે બેન પણ વાત જલ્દી પૂરું કરું. સમય શાંત થઈ ગયો, અંધારું થઈ ગયો. બધા ગામવાળા એના ઘરે હાલ્યા ગયા. માલધારી રબારી માણસ સુવા માટે વાળા ઉપર હાલ્યો ગયો, વગના વાળા ઉપર. પણ મધરાતના 12 વાગ્યા એટલે સંત મેકણ દાદો જેનામ જેનામ જેનામે જોખો ટળે, જેનામે થાય જય જયકાર, જે નર જેનામ જપિયા એનો બેડો થયો પાર. સાહેબ દ્રંગમાંથી ઊભા થયા, સાહેબ સમાધિમાંથી. અને મધરાતના સમય જેનામ જેનામ કરતા જસીબાઈના ઘરે વાંઢિયા પહોંચ્યા કે બેન જસી જીનામ, બેન જસી જીનામ, બેન જસી જીનામ. બરાબર છે. કોણ? બેન કમાડતા ખોલ, તારો ભાઈ શું દાદો સંત મેકન દાદો. એ કે દાદા તમે, મને સમાચાર મળ્યા તમે પ્યાલો પી ગયા, મેં તો તમારા નામની કાન કરી નાખી, ગામ ભેગું થઈ ગયું. એ કે બેટા હોય, તમે સંસારી માણસ ભૂલચું કરો, અમને વાંધો નથી. હવે બેન હું વચન પૂરું કરવા માટે આવ્યો છું. હવે હાલ તું આપણે જઈએ છીએ ગંગાજીમાં સ્નાન કરવા. અરે દાદા કે મારો પતિ છે માલધારી માણસ, સુવા માટે વાળે હાલ્યો ગયો છે, મારી પુત્રવધુ પિયરમાં ગઈ છે અને મારી દીકરી સાસરી હાલી ગઈ છે. હવે ઘરમાં હું એકલી છું, મધરાતે ઘર મૂકીને ક્યાં હાલું દાદા? તો બેન થાય જીના આપણો વચન પૂરો થાય છે, અમે નીકળીએ છીએ. ના દાદા તમને મારી કસમ છે, રોટલા ખાઈને જાઓ. અરે બેન મારા ભેગે સાધુની જમાત ભેગી છે, હું એકલો નથી, 5-25 માણસો ભેગા છે. પણ દાદા હું હમણાં માણસ ફરિયામાંથી બહેનોને બોલાવું, રોટલા બની જાય, રોટલા જમીને જાઓ. જસીબાઈ 5-25 બહેનોને બોલાવે છે, રોટલા બની ગયા. હવે વાત પૂરી થાય છે. રોટલા બન્યા પછી દાદો મેકર ત્યાંથી નીકળે છે અને પોતાની વીટી હતી ને હાથમાં જસીબાઈને આપી જાય છે. બેન જસી, આ કચ્છ રાજવીની વીટી મારા હાથમાં આવી ગઈ છે, તમે ધૂપ લેવા ધ્રંગ જાઓ ત્યારે રાજા કાપડીને પ્રથમ ગાદીપતિ દાદા ને તમે આપજો. કચ્છ રાજવીની વીટી છે ત્યાં પહોંચાડી આપશે પોતે. ભલે દાદા થાય જીનામ જીનામ. દાદા છૂટા પડ્યા. સવારની પોરમાં માલધારી માણસ એનો પતિ ઘરે આવે છે રબારી. એ કે તમે સાવ ખોટા છો. કે કા તમે સાવ ખોટા? કે બહુ ખોટું બોલ્યું તમે, બહુ ખોટો બોલ્યો કાલે. શું ખોટું બોલ્યું? તમે કહેતા કે દાડો પ્યાલો પી ગયા ને 7 દિવસ થઈ ગયા ને દાડો રાત્રે આપણે ઘરે આવ્યા હતા. કે બની શકે નહીં, દાડો રાત્રે ક્યાંથી ઘરે આવે? સમાધિ ચડાઈ ગઈ હોય જ્યાં 7-7 દિવસ થઈ ગયા. તમે માનો કે ન માનો, ફરિયાવાળી બહેનોને પૂછો, રોટલા એમણે બનાવ્યા હતા. દાડો આ વીટી આપી ગયા છે, આપણે ધ્રંગ પહોંચાડવાની છે. ત્યારે ખબર પડી કે સંત મેકન દાદો સમાધિમાંથી જાગી અને છેક વાંઢિયા ગામ પહોંચ્યા હતા. સાહેબ ભજનની તાકાત છે સાહેબ. એ સંતોના
વાણીની તાકાત છે. એવી સંતોની ધરતીમાં જ્યારે આપણે મળ્યા છીએ, પાછા ભજનના દોરમાં કાનજીભાઈ આપણે ધીમે ધીમે આગળ વધવું છે. એટલે દીકરી દેવતણી દુલારી, દીકરી હેત અરખની હેલી, હું કાયમ માટે કહેતો હું છું, કદાચ તમે દીકરાને ભલે ભણાવજો, શક્ય દીકરીને ભણાવજો. એનાથી આગળ વાત કહું સાહેબ કે આપણે યાત્રા કરવા જઈએ તો વિશેષ સારું, ન જઈએ તો કોઈ વાંધો નથી. હું એમ કહું છું, તમારા ને મારા ઘરમાં મોટી થતી એક દીકરીને સમજી લો ને તો એ આપણો જીવતોનો બેડો પાર થઈ જાય સાહેબ. જાલી આંગળી મોકલ્યા બાલ મંદિરે સાહેબ, 5 વર્ષની દીકરી થાય અને એને આંગળી જાલીને સાહેબ આપણે એને મોકલીએ બાલ મંદિરમાં, અને હા હા કરતા 18 વર્ષની થઈ જાય ને પારકી થાપણ બની જાય. પણ સાહેબ તમે ને હું મારી દીકરી લગ્ન કર્યા છે, મને ખબર પડે છે, હવે ખબર પડે છે કે આપણે દીકરીને ઓળખી શકતા નથી સાહેબ. એક દીકરી પોતાના બાપ માટે શું કરી શકે? એક નાનો પ્રસંગ, ખાલી સીધા આપણે પછી ભજન દોરમાં જઈએ છીએ. અમદાવાદની સત્ય ઘટના. 7 વર્ષની છોકરી, આ દીકરીઓ બેઠી છે એટલે એમના માટે. 7 વર્ષની છોકરી સવારની પોરમાં સ્કૂલમાં જાય છે. સ્કૂલમાં ગઈ, પ્રાર્થના પૂરીથી રૂમમાં જાય છે. ત્યાં ટીચરને એની મેડમને ફોન આવે છે કે મેડમ મારી બેબીને ફોન આપો, મારે વાત કરવી છે. કોણ બોલો છો? કે એની મમ્મી બોલું છું. એમ કે હા. એટલે ટીચર હતી, મેડમ હતી, એ નાની છોકરી પાસે 7 વર્ષની છોકરી હતી, એને ફોન આપે છે કે બેટા લે તારા મમ્મીનો ફોન છે, વાત કર. અને 7 વર્ષની છોકરી વાત કરે છે. બોલ મમ્મી શું કામ છે સવારની પોરમાં? એ કે બેટા તું ઘરે આવી જા રિક્ષા બાંધીને. એ કે મમ્મી હજી સ્કૂલમાં પહોંચી છું, હજી તો પ્રાર્થના પૂરી થઈ છે, હજી ક્લાસરૂમ હવે શરૂ થશે, શું કામ છે? એ કે બેટા વાત કરવાનો વખત નથી, આપણો સમય ચેન્જ થઈ ગયો, બદલાઈ ગયો છે. પણ મમ્મી શું થઈ ગયો? કે બેટા હવે વાત મૂક, તું ફોન મૂક, રિક્ષા બાંધી ઘરે આવી જા. પણ મમ્મી શું થયો? કે તારા પપ્પા જગતમાંથી રજા લઈ ગયા છે, તારા પપ્પાને એટેક આવી ગયો છે, ડોક્ટર આવી ગયા છે, સગાવાલા આવી ગયા છે, ગામ ભેગું થઈ ગયું. બેટા હવે ફોન મૂક, રિક્ષા બાંધીને ઘરે આવી જા. મિત્રો, એક દીકરીના પ્રેમની તાકાત શું હોઈ શકે? મુસ્તાક, એક દીકરી પોતાના બાપ માટે શું કરી શકે સાહેબ? નહીં મમ્મી તને મારી કસમ છે, પપ્પાને ફોન આપ. અરે બેટા તારા પપ્પા જગતમાંથી રજા લઈ ગયા, નથી રહ્યા આપણી વચ્ચે, હવે ડોક્ટર આવી ગયા, સગાવાલા આવી ગયા. બેટા તું વાત મૂકી દે, ફોન મૂક, રિક્ષા બાંધી ઘરે આવી જાય. ના મમ્મી તને મારી કસમ છે, મારી સોગન છે, પપ્પાને ફોન આપ, મારે વાત કરવી છે. બેટા બેટ લક, હવે વાત નહીં થાય. નહીં મમ્મી હું તને કહું છું, પપ્પાને ફોન આપ. અને એ છોકરીની માં હતી, બીતી 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 કરીમાં જાય છે. કરીમાં જઈ એના પતિની લાશ પડી હતી, એના કાન ઉપર ફોન મૂકે છે અને 7 વર્ષની છોકરી બોલે છે કે હલો પપ્પા, પપ્પા તમારી દીકરી બોલું છું, પપ્પા તમારી લાડલી બોલું છું. પપ્પા મમ્મી શું કહે છે? તમને એટેક આવી ગયું. પપ્પા તમે તો કહેતા હતા સાંજે બગીચામાં ફરવા આવશો. પપ્પા તમને શું થઈ ગયું? પપ્પા એકવાર હલો કહો, પપ્પા તમને મારી કસમ છે. સાહેબ એ આંસુ આંખમાંથી આવે છે દીકરીને, અડધા આંસુ મુસ્તાક મોબાઈલમાં પડે છે, અડધા આંસુ નીચે પડે છે, રોતી જાય છે. પપ્પા તમને મારી કસમ છે, પપ્પા તમને મારી સોગન છે, પપ્પા એકવાર હલો કહો, પપ્પા તમને મારી કસમ છે, પપ્પા તમને મારી સોગન છે, પપ્પા એકવાર હલો કહો, તમને મારી કસમ છે. કાનાભાઈ 3 વખત બોલી ને છોકરી, ત્યાં તો જેના ખોડિયામાંથી પ્રાણ નીકળી ગયા હતા ને, એ બાપને પ્રાણ આવી ગયા. હા, એ બાપ જીવતો થઈ ગયો. બેટા કે હું મજામાં છું, જલ્દી ઘરે આવી જા. અને સાહેબ દીકરીના પ્રેમની તાકાતથી એ બાપ અમદાવાદમાં 7 વર્ષ સુધી જીવન જીવી ગયો. તો દીકરીના પ્રેમની તાકાત છે ભલા માણસ. એવી દીકરીઓને હું વંદન કરું છું, આ બધાને વંદન કરું છું. અને પાછા ભજનના દોરમાં આપણે જઈએ છીએ સાહેબ. સાયન્સ તો ગમે એટલું મોટું હોય, વિજ્ઞાન તો ગમે એટલું મોટું હોય, પણ આપણા સંતોનો સાયન્સ કેટલું મોટું, આપણા સંતોનું વિજ્ઞાન કેટલું મોટું. સાહેબ અહીંયા 400 વર્ષ પહેલા આ પથકમાં એમ કહેવાય કે સવણ કાપડી સંત થઈ ગયા. હા, અને એમણે એક પ્રમાણ આપ્યું છે કે ભગવાન ક્યારે આવશે? કાળી કોયલ ધોળી થશે, ઉજળા થશે કાગ, નાગર વેલને ફૂલ આવશે, પછી નરવિક થશે નાગ. આ નાનેરા મોટેરાનું કયું ન માને. જ્યારે નાનેરા ભાઈ મોટેરાનું કયું ન માને ત્યારે સમજી લેવાનું હવે કલિયુગનો દોર શરૂ થઈ ગયો છે. અને થઈ ગયું છે, એ તો આપણે ઘરમાં અનુભવ થઈ ગયો આપણે સાહેબ. હા, નાનેરા મોટેરાનું કયું નહીં માને, નહીં રાખે માવતરની લાજ. નરના કયામાં નારી નહીં રહેશે, તે દિવસે ગુરુ ઉપર ચેલાનો રાજ. બગલા જેવા બળદિયા થશે ને ઓલા જેવી ગાય. 6 મહિનાના બાળક બોલશે, એની બોલી ન સમજાય. ગઢને કાગે બગલા બેસશે, રાણિયું કરશે રાજ. પંડિત હશે એ મૂર્ખને પૂછવા જશે, પછી બોલ એના લાખેણા બોલાય. આકાશમાંથી આગ જરશે ને ધરતીમાં ધડાકા થશે. પછી તીર તસ્કરને તોજણો, ઘોડે ચડશે કીર્તાર. એ થર થર
थर थर मेदनी कापसे धरा निजीले भार ई साहेबो एरण खेलसे खेलसे चौक मैदान नर नुगरा ने मारसे मारसे मोगरियो ना मार आ त्रण त्रण जुगतो वया गया चौथा जमण हारा सवण कापड़ी एम बोलिया आछे बधा आगम तणा एंधा एवी संतोनी संतवाणी लई पाछा पर प्रकाश भाई गोयल ने कहिए न वडाई क मचींदी न पकाई क मचींदी प्रकाश भाई पाके तो पांजी खासाई क मचींदी ना रही ना रोंदी हिते कंहिंजी कायम जाओ जलाली दई सके तो जी पुनाई क मचींदी न वडाई क मचींदी न पकाई क मचींदी पाके तो पांजी खासाई क मचींदी वधाओ जोरदार ताड़ियों प्रकाश भाई गोयल ने एक सुरीलो कलाकार संतवाईनी दुनिया में जेने एक नोखो चीलो आप्यो छे नोखो अंदाज आप्यो छे अने खूब नानी समय में नानी उमर में टूंका समय में प्रकाश गोयलनु कच्छ सौराष्ट्र में भजननी दुनिया में एक आगू नाम छे साहेब अने हवे तो पैसा बराबर गणी गणे था हाँ तो पैसा बराबर गणे तो कच्छी जो समझ दो की न बेचाड़ो हाँ हाँ बराबर है एलो सुरीलो कलाकार छे वधाओ प्रकाश गोयल ने दिवेश पटेल पण आपणे मोज करावी एने पण ताळीओथी वधावी लो अने रमेश जोशी मने पण ताळीओथी वधावी लो खूब खूब धन्यवाद आभार जय माताजी जय बजरंगबली राम जपो अनुराग से सब दुखड़ा रे धो हरे विश्वास जो हरि मिले विश्वास जो हरि स्वामी से सेवक बड़ो जो निज धर्म समान अरे स्वामी से सेवक बड़ो राम पद बांध कर उतरे कपि कूद गयो हनुमान राम पद बांध कर उतरे कपि कूद गयो हरे राम जरूखे बैठ के सबका मुजरा ले हरे राम जरूखे बैठ के भाई जैसी जिनकी चाकरी वैसा उनको दे जैसी जिनकी चाकरी वैसा
इतना कुसुम के भाई रे तेरी सजनी मेरे मां इतना भाई दिल आज नो दिवस
તમારા પ્યારે અમે નહીં રહી સજી અમીરસ કે જીવો અમે પર કદમ કેરી
કદમ કેરી કંઠી એ પટમાં એ દોનું પૂજા ગોરે ગોરે રંગ એ બેની દેવરીઓ રે હમારો ગોરે ગોરે રે એ બેની દેવરીઓ રે હમારો સ્વામી હમારા શ્યામ રે સ્વામી હમારા શ્યામ રે તણ તણ દે લોકની શોભા એ ગોળી કાલ્યા રે નિરાધાર તુલસીદાસ એ બેનીને મગન ભયો તુલસીદાસ એ બેનીને મગન ભયો લગન સિયા રામ રે પાદરની પનિયારી પૂછ મારી બે સંતભાઈ માદરની પનિયારી પૂછ મારી બે એવો માર્ગ ને બતાવો યાર છેડનો રે એવો માર્ગ ને બતાવો યાર છેડનો ડાબો માર્ગ દ્વારિકા જાય ડાબો અને સતુભાઈ એ ડાબો માર્ગ દ્વારિકા જાય
જમણો રે મારા વીર હે જી કાકાના બાબા આંગણીએ બવરાવી નાવરવે આંગણીએ બવરાવી નાવરવે એવો ચોક રે વતમાને રોવી હે આવો આવો મારે માડી જાયા આવો માડી જાયા એ આવો આવો મારે માડી જાયા પાધરની અનિયારી પૂછું મારી બે એ પાધરની અનિયારી પૂછું મારી બે માર્ગ રે બતાવો અંજાર હેરાનો હે આવો માર્ગ રે બતાવો અંજાર હેરાનો હે સતી કરે સંતોના સન્માન સતી કરે સાધુના સન્માન એ જે સતી અમે સાધુના સન્માન એવા દૂધે રોયા રે સાધુના પા
વાત આવી સતી રાધે ચોખલિયાળી એ વાત સતી રાધે ચોખલિયાળી જી જી બોલ્યા બોલ્યા થોડા દે તમે વીરા વીર મદેના લીલા અને લીલી થપના હરદમ લીલા
આમાં બાર બીજના એ ધણીને સમરું બાર બીજના ધણીને સમરું કલંકને દારી રે ભજનના કલંકને દારી રે ભજનના વાગે બડા હારી રે ઓ વાગે બડા હારી ભજનના હારી રે ઓ નહીં બાબા રે બાબા રે ધૂપ જાજાને અવિચળ થાપ્યો પ્રહલાદ લીધો ગારી રે ધ્રુવ રાજાને અવિચળ થાપ્યો પ્રહલાદ લીધો ગારી રે ઓ સંધ્યા વધારી રે ભજન હરી નોર વધારી રે ભજન વાગે બડા હારી રે ઓ વાગે ભડા હારી ભજનના વાગે બડા હારી રે ઓ ન બદિયા ન બદિયા मुझे दिल की मुझे दिल की बीमारी है मुझे दिल की बीमारी कभी कपड़ा बदलावे कभी तासीर गरीबी जिगर का हाल मेरा नहीं जाने अनारी है, नहीं जाने अनारी है। मुझे दिल की बीमारी
વાલે રૂપાના એરડા એર્યા વાલે રૂપાના એ એરડા એર્યા હારા ને મોજડી ઉતારી રે ભજન वागे भड़ा मारी भजना वागे भड़ा मारी रे नहीं बाबा रे नहीं बाबा रे लीला पीला काला नेजा फरते लीला पीला काला नेजा फरते लीला पीला काला नेजा फरते लीला पीला काला नेजा लीला नेजे भारी रे भजन उकलती कला ने भारी रे भजन वागे बड़ा भारी रे राखी तमे नरसी राखी तमे नरसी में तानी
પલે પલે બી રામ દે સમરું એક અલગ અવતારી રે હરિ ચરણે બાકી એ હરિ બોલ્યા હરિ ચરણે રે એ હરિ બોલ્યા ધણી દાર્યો ને દારી રે ભજ ધણી દાર્યો ને દારી રે ભજન નામ વાગે બડા આવી રે લાગી રાજા સતગોપીજન ને એને છોડ દિયા ગરબા अलख को लिखना चाहता है तो कोई संत को लिख ले अरे अलख को लिखना चाहता है तो कोई संत को काने कुंडा जटाधारी आदि रे अंगड़े अंगड़े लगावी बबू हम आज नारे ए सपना Yeah.